નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. 11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર જે છે કંપની સ્થાપના વિધિ એસપીનું ત્રીજું ચેપ્ટર ચાલુ કરવાનું છે. આમાંથી પહેલાં તો આપણે કયા વસ્તુ એટલે કે કયા વિષય વસ્તુની મુદ્દા ભણવાના છે અને ક્યાં નથી ભણવાના એની વાત કરીએ. 3.1 ભણવાનું છે, 3.2 ભણવાનું છે. 3.3 આપણને સિલેબસમાંથી બોર્ડ દ્વારા રાહત મળેલી છે. 30%નો ભાગ જે ભણવાનો નથી, તો માત્ર કંપનીનો અર્થ, વ્યાખ્યા અને કંપનીના લક્ષણો એટલું જ જોવાનું છે. તો આ વિડીયોની અંદર આપણે એનો અર્થ, વ્યાખ્યા જોઈએ. પ્રસ્તાવનાની વાત કરીએ તો વાણિજ્ય સ્વરૂપની અંદર વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ અનુકૂળ વ્યવસ્થા છે. આપણે જાણીએ છીએ કે વેપારની અંદર સૌથી વિશાળ સ્વરૂપ હોય ધંધાનું તો એ કંપની છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની પણ એક પ્રકારની વ્યક્તિ કહેવાય છે. જીવંત નથી પણ વ્યક્તિ છે. એને કાયદા દ્વારા સર્જન થયેલું છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. કાયદા દ્વારા સર્જન થાય છે તો આપોઆપ નથી સર્જન થતું. અસ્તિત્વ આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. એટલે કે કંપનીની સ્થાપના કરવા માટેની વિધિ જે છે એ બહુ લાંબી છે અને અઘરી પણ છે, જટિલ છે. જેમ કે આપણે વ્યક્તિગત માલિકીમાં સરળતાથી સ્થાપના કરી શકીએ, સરળતાથી વિસર્જન પણ થઈ શકે. ભાગીદારીમાં પણ બધા ભાગીદારો સાથે મળીને ઝડપથી કરી નાખે. જેમ કે વ્યક્તિગત માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિગત માલિકી કરતાં વિસ્તૃત છે. તો ભાગીદારીમાં પણ સરળ થઈ જશે. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત નથી હોતી, તમે કરાવી તો જ કરાવી શકો. ટૂંકમાં એ બેમાં સરળ હતું. વ્યક્તિગત માલિકી અને ભાગીદારીની સરખામણી કરીએ તો કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. લાંબી પણ છે, અઘરી પણ છે અને ખર્ચો પણ વધુ થાય છે. કંપની ધારાની જોગવાઈનું પાલન થવું જોઈએ. જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. કાનૂની પ્રક્રિયા જોવી પડે. બાદ જ કંપની અસ્તિત્વમાં આવે છે. કારણ કે કંપની ધારો આખો જે કાયદો છે એનું પાલન કરવું પડે. જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડે, નોંધણી કરાવવી પડે, પછી કંપનીની સ્થાપના થાય છે. આમ આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વ અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક અથવા એના સંયોજક, પ્રયોજક, પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રમોટર પણ કહેવાય છે ઇંગ્લિશમાં. કંપનીની સ્થાપનાનો વિચાર જેનો આમાં આવે એ કંપનીનો પ્રમોટર છે. અને એ સ્થાપનાનો તબક્કો અને પ્રવર્તનનો તબક્કો કહેવાય. અર્થની લઈએ, કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે, મૃત્યુ પામે તો પણ કંપની અસ્તિત્વમાં રહે છે. કંપની ઉપર એની અસર પડતી નથી. સભ્યોની આવજાવ થતી રહે છે પણ કંપનીનું વિસર્જન સુધી અંત આવતો નથી. વ્યાખ્યા: કંપની ધારા 2013 પ્રમાણે નવો કંપની ધારો 2013માં આવ્યો છે. જૂનો 1956માં હતો. એમાં ચેન્જીસ થયા 2013માં, એટલે નવો કંપની ધારો 2013. એ મુજબ કંપનીની વ્યાખ્યા: કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી અથવા કે આ પહેલાંના કોઈ કંપની ધારા મુજબ સ્થપાયેલી કંપની. તો એમ કહે છે કે 2013નો નિયમો મુજબ જે કંપની સ્થપાઈ હોય એ, અથવા 1956 મુજબ જેની સ્થાપના થઈ હોય બધીને કંપની કહેવાય છે. અને આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ કરવામાં આવ્યો છે. તો નવો કંપની ધારો હવે આપણે અત્યારે લાગુ છે, અમલમાં છે. કંપનીના લક્ષણો છે એ પણ આપણે આજે જોઈ લઈએ, જેથી આપણું ચેપ્ટર જે છે આજે પૂરું થઈ જાય. તો કંપનીના લક્ષણો, જેને આપણે એને કંપનીના કેરેક્ટરિસ્ટિક પણ કહી શકીએ. તો પહેલું છે સ્વતંત્ર વ્યક્તિત્વ છે. તો કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપની કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. જેમ આપણે સ્વતંત્ર છીએ કંપની પણ સ્વતંત્ર છે. બીજું લક્ષણ, સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. જો ભાગીદારોમાં અને વ્યક્તિગત માલિકીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. દેવું ચૂકવવા માટે અંગત મિલકતો વેચવી પડે. પણ કંપનીમાં એવું નહીં. તમે જેટલું રોકાણ કર્યું હોય એટલી જ તમારી જવાબદારી, એના ઉપર જાય નહીં. એને મર્યાદિત કહેવાય, મર્યાદાવાળી. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીનો માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેને ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. હવે આપણે નવા ધારા મુજબ અમર્યાદિત જવાબદારીવાળી પણ કંપની અસ્તિત્વમાં આવે છે.
એનો મતલબ શું મર્યાદિત જવાબદારી? મીન્સ કે તમે 5,000નું રોકાણ કર્યું છે કોઈ કંપનીમાં અને કંપની ફડચામાં ગઈ તો તમારું નુકસાન 5,000નું તેનાથી વધે નહીં, એને મર્યાદિત જવાબદારી કહેવાય. કાયમી અસ્તિત્વ છે. કંપનીના સભ્યો આવજાવ કરે પણ એનો અંત આવતો નથી. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યનું મૃત્યુ માંદગી કંપનીના અસ્તિત્વ પર અસર થતી નથી. અલગ વ્યક્તિત્વ છે. સેપરેટ પ્રોપર્ટી છે. કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે અને શેર હોલ્ડરને કંપની ઉપર કોઈ અધિકાર હોતો નથી. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી. એના શેર ઉપર જ અધિકાર છે. તો અલગ વ્યક્તિ છે એટલે કંપનીના નામે એગ્રીમેન્ટ થતા હોય, કંપની પોતાના નામે શેર કોઈ વ્યક્તિ મિલકત વેચી શકે, ધારણ પણ કરી શકે, એવું છે. શેરનું હસ્તાંતરણ થઈ શકે છે. ટૂંકમાં ખરીદ વેચાણ તમે કરી શકો છો. કોઈ વ્યક્તિ શેર ખરીદી પણ શકે ને વેચી પણ શકે. નિયમન પત્રમાં જણાવેલ નિયમ અનુસાર કંપની શેરની ફેરબદલી થઈ શકે છે, એટલે કે લેવેચ થઈ શકે છે. કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે. કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ છે એટલે કોઈ પણ ઉપર એ દાવો પણ કરી શકે. જેમ આપણે કોઈના ઉપર કેસ કરી શકીએ એમ કંપની પણ કરી શકે અને કંપની ઉપર પણ થઈ શકે. કંપની કાયદાની નજરમાં કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈ પણ કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણોસર કંપની ઉપર દાવો કરી શકે છે. ટૂંકમાં કંપની ઉપર કેસ થઈ શકે છે. વ્યાવસાયિક સંચાલન છે. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોની આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપની પ્રગતિના શિખર લઈ જાય છે. ટૂંકમાં વ્યાવસાયિક સંચાલન માટે બહુ જરૂરી છે કંપની, કારણ કે કંપનીમાં વ્યાવસાયિક શિક્ષણનો વધુ ઉપયોગ થાય છે. નાણાકીય વ્યવસ્થાપન છે. કંપની શેર ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીની ધંધામાંથી શરૂઆત કરે છે. કંપનીની અંદર તમે મૂડી મેળવવા માટે કાં તો શેર બહાર પાડો કાં તો ડિબેન્ચર બહાર પાડો અને એવી રીતે મૂડી લાવીને ધંધાની શરૂઆત કરો છો, જે એક નાણાકીય વ્યવસ્થા છે. તો મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂરું થઈ રહ્યું છે. માત્ર આપણે શું ભણ્યા છીએ? 3.1 એટલે વ્યાખ્યા અને 3.2 કંપનીના લક્ષણો. હવે પછી આપણે નવા વિડીયો સાથે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તમારે આખું ચેપ્ટર લખવાનું રહેશે. નમસ્કાર, આભાર.